Dear student, today we are going to learn Unit 1, Read 2, Part 1, The Wild Savior, વન્ય જીવન રક્ષક એવું એનો ગુજરાતી અર્થ છે. વિદ્યાર્થી મિત્રો, ધ વાઇલ્ડ સેવિયર એ એક સાહસની વાર્તા છે જેમાં અલીભાઈ એ હિમાલયની પર્વતમાળામાં આવેલા જંગલોમાં અને ત્યાં આજુબાજુમાં આવેલા ગામડાઓમાં એ પગે ચાલીને ફરે છે. રામસિંગ એમના મિત્ર છે અને એમના ઘરે એ અવારનવાર જઈને રોકાતા હોય છે. રામસિંગના ઘરના દરેક સભ્યો એમને રોકીને એમની આગતા સ્વાગતા કરે છે અને રામસિંગના જીવનમાં જે કઈ ઘટનાઓ બની હોય એ ઘટનાઓને સાંભળવા માટે અલીભાઈના જીવનમાં જે કઈ ઘટનાઓ બની હોય એ સાંભળવા માટે રામસિંગના ઘરના દરેક સભ્યો ઉત્સુક હોય છે અને એક ભાઈચારામાં અલીભાઈ અને રામસિંગ નું અહીંયા શબ્દચિત્ર ઊભું કરેલું છે. ખરેખર માનવતાના અહીં દર્શન થાય છે. અલીભાઈ જંગલમાંથી સૂકો મેવો, ઔષધિ, કિંમતી પથ્થરો એ બધું લઈને ગામડે ગામડે વેચતા હોય છે. આ બધું કરતા કરતા એમના જીવનમાં જે કઈ સારા નરસા પ્રસંગો બન્યા હોય એ પ્રસંગો એ રામસિંગના ઘરે કહેતા હોય છે અને રામસિંગના ઘરના સભ્યો, ઇવન નાના બાળકો એ સાંભળીને ખૂબ જ રોમાંચ અનુભવતા હોય છે, ખૂબ જ આનંદ અનુભવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આવતા કેટલાક શબ્દોની માહિતી આપણે જોઈ લઈશું. સ્પેલિંગ, એનો પેરાફ્રેઝલ મીનિંગ એટલે કે સરળ ભાષામાં એનો અર્થ અને ગુજરાતી અર્થ એમ આપણે એને જોતા જઈશું. ડેશિંગ શબ્દ છે, પેરાફ્રેઝ લેંગ્વેજ રસિંગ અને ગુજરાતી અર્થ છે ઝડપથી પ્રવેશવું. ડેશિંગ એટલે ઝડપથી પ્રવેશવું. બીજો શબ્દ છે વોર્મથ, મીન્સ અફેક્શન, સ્નેહ એવો અર્થ છે એનો. એપ્રિકોટ્સ મીન્સ અ જ્યુસી ફ્રૂટ, જેને ગુજરાતીમાં જરદાળુ કહેવાય છે. એપ્રિકોટ્સ એટલે એક એવું ફ્રૂટ કે જેમાં જ્યુસ હોય, પ્રવાહી હોય એવું. હર્બ્સ એટલે સીડ્સ, ગુજરાતીમાં એનો અર્થ છે ઓસડિયા, ઔષધિ પણ એને કહેવાય. હર્બલ, ઔષધિને લગતું એવો શબ્દ આપણે જાણીએ છીએ. પ્રિસિયસ, વેલ્યુએબલ, એનો અર્થ છે કિંમતી. ઇન્સિસ્ટન્સ એટલે ડિમાન્ડ, ગુજરાતી અર્થ છે એનો માંગ. ચીર્પિંગ મીન્સ અ શોર્ટ ઓર શાર્પ, પક્ષીનો તીક્ષ્ણ અવાજ.
બર્ડ્સ આર ચીર્પિંગ નાવ, એટલે કે પક્ષીઓ અત્યારે તીક્ષ્ણ અવાજ કરી રહ્યા છે. મોર્સેલ્સ, a small piece or a amount of food. કોળીઓ, આપણે જમતા હોય ત્યારે જે કોળીઓ બનાવીએ છીએ એને મોર્સેલ્સ કહેવાય. ફીબલ, દુર્બળ, તાકાત ઓછી જે છે જેનામાં છે તે, વીક પડી ગયેલું, ફીબલ. ગ્રાઉલ એટલે ગુરક્યું કરવું. પ્રાણીઓ હંમેશા ગુરક્યા કરતા હોય છે. જ્યારે બે પ્રાણીઓ આમને સામને આવી જાય ત્યારે પછી લડવાની તૈયારીઓ પહેલા એ ગુરક્યા કરતા હોય છે, એને ગુરક્યું કરવું. The animal can growling. The animal can growl. પ્રાણીઓ ગુરક્યા કરી શકે છે. We cannot. Breeze, a gentle wind. પવનની હળવી લહેર. બ્રીઝ એટલે પવનની હળવી લહેર. બીજા કેટલાક શબ્દો હજુ છે, આગળ જોઈએ. સ્ટાફ એટલે a long stick used as a support when walking or climbing or as a weapon. સ્ટાફ નો અર્થ છે એક લોંગ સ્ટીક, લાકડી, કે જે ચાલવા માટે, ક્લાઇમ્બિંગ કરવા માટે, પર્વત ઉપર ચડવા માટે, પોતાના ટેકા માટે અને એક શસ્ત્ર માટે જ્યારે વાપરવાનું હોય એવી લાકડી. સ્ટાફ એટલે બધામાં ઉપયોગમાં આવે. મારવામાં પણ ઉપયોગમાં આવે. એ જ લાકડીથી પર્વત પર ચડવું હોય તો પણ ચાલે, ચાલવામાં પણ, અને એક ટેકા તરીકે, સપોર્ટ તરીકે પણ ચાલે. ક્રાઉલ, મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ. ક્રાઉલિંગ, પેટના બળે ચાલવું, પેટ ઉપર આમ મિલિટરી વાળા ક્રાઉલિંગ કરતા હોય છે. બે હાથ અને બે પગના ઢીંચણ, કોણીઓ પર ચાલવું તે. એજ એટલે ધાર. ધાર મીન્સ ચપ્પાની ધાર, તલવારની ધાર, એ. વેલી, a low area of land between hills and mountains. વેલી એટલે ખીણ, બે પર્વતો વચ્ચેની જે જગ્યા છે નીચેની જમીન તળેટી પર, એને ખીણ કહેવાય. ફ્લફી, having soft fur all over, એટલે રૂંવાટી વાળું, ફ્લફી. રીચ તો એનું જે ઉપરનું જે શરીર છે એ ફ્લફી છે, એમ રૂંવાટી વાળું છે, વાળવાળું. ફ્લરી, કવર્ડ વિથ ફ્લર, એટલે રૂંવાટીમાંથી બનેલું. ક્રાઉચ્ડ એટલે ભોંખડિયા ભરવા. ફિરોશિયસ એટલે વિકરાળ, ડર લાગે તેવું, બિહામણું. The wolf is a ferocious animal. રીંછ એ વિકરાળ પ્રાણી છે. Deafening, so loud that it is impossible to hear anything else. પાવર પ્લાન્ટમાં આપણે જઈએ ત્યારે ત્યાં એટલો બધો અવાજ થતો હોય છે કે એ અવાજમાં આપણે બીજું સાંભળી શકતા નથી, તો એ ડિફેનિંગ નોઇઝ કહેવાય. બહેરા કરી નાખતું હોય એવું. બીજું આપણું પોતાનું બોલેલું પોતાને ના સંભળાય. That is like horrifying, filled with horror, ડરામણું, બીક લાગે તેવું. સ્પ્રિંગિંગ એટલે ગુસ્સાથી, એંગ્રીલી જેને કહેવાય. સ્ટીપ, having a sharp fall downwards, આકરા ઢાળવાળું, તીવ્ર ઢાળવાળું, સ્ટીપિંગ. ટમ્બલિંગ ઓન એટલે રોલિંગ ડાઉન, ગબડતા ગબડતા, ટમ્બલિંગ. ટુ ટમ્બલ એટલે ગબડવું. ક્રેન્ડ
એટલે સ્ટ્રેચ, ડોક લંબાવવી, ક્રેન પેલું જે જેસીબી અને એના જેવું બીજું એક આવે છે ક્રેન, એ ઊંચકવાનું કામ કરે. સ્નાલ, મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બાર્ડ ટીથ, શિકાર કરવા જતા ઘુરકવું. સ્નાલિંગ, જ્યારે પ્રાણી, હિંસક પ્રાણી, જ્યારે જંગલી પ્રાણી શિકાર કરવાનું હોય ને એ પહેલા એ પોતાના દાંત થોડા બતાવીને પછી શિકાર કરવા માટે થઈને ગ્રાઉલિંગ કરતું હોય, એગ્રેસિવ મૂડમાં, સ્નાર્લિંગ કહેવાય જેને. તો એ આ પ્રમાણે એના ગુજરાતી અર્થ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું, ટેક્સ્ટમાં જોઈશું. પહેલો પેરેગ્રાફ છે, નીલમ came dashing into the house shouting joyfully. Ram Singh's daughter came dashing into the house. ઘરમાં બૂમો પાડતી, ખુશીથી બૂમો પાડતી ઘરમાં પ્રવેશી. શાઉટિંગ જોયફુલી, શાઉટ એટલે બૂમો પાડવી, જોયફુલી એટલે ખુશીથી, આનંદથી, ગેલમાં આવી જઈને. નીલમ ગેલમાં આવી જઈને બૂમો પાડતી ઘરમાં પ્રવેશી. ડેશિંગ એટલે રસિંગ ઇન્ટુ ધ હાઉસ, ઝડપથી આવવું, એમ દોડીને આવવું. શું બોલે છે? નીલમ નાની છોકરી છે. નીલમ says, અલીભાઈ has come, અલીભાઈ has come. બૂમો પાડે, અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. All the members of Ram Singh's family went running out to see, and there he was. રામસિંગના ઘરના બધા જ મેમ્બર રનિંગ આઉટ ટુ સી, અલીભાઈને જોવા માટે બહાર આવે છે. એન્ડ ધેર હી વોઝ, જોયું તો ત્યાં અલીભાઈ ઊભા હતા. અ ટોલ મેન, એકદમ હાઈટ વાળા, ઊંચાઈ ધરાવતા. બ્રોડ શોલ્ડર્સ, આમ પહોળો ખભો હતો. હાઈટ બોડી. રેડ ચીક્સ, ગાજર જેવા લાલ ગાલ હતા. એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, અને થોડું ગૌવર્ણ શરીર પણ હતું. એમના ગાલ અને નાક જે છે એ ગાજર જેવા હતા, રેડ ચીક્સ, અને શરીર એ ગૌવર્ણ હતું. એ કાશ્મીરી લોકોનું જે શરીર છે એનું અહીંયા વર્ણન છે. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots, and a brown fur cap. અલીભાઈએ શું પહેર્યું હતું? તો એક વોર્મ, થીક, લોંગ વુલન કોટ, ગરમ, જાડો અને ઊનનો લાંબો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, ટ્રાઉઝર્સ જે પહેર્યું હતું એકદમ ટાઈટ હતું. બિગ લેધર બૂટ્સ, મોટા ગમ બૂટ પહેર્યા હતા લેધર્સના. એન્ડ બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન કલરની રૂંવાટી વાળી એમને કેપ પહેરી હતી. તો આ એમનું દેખાવ હતો, પોશાક જે પહેર્યો હતો તે. વિથ અ બ્રોડ સ્માઇલ, full of warmth, Ram Singh hugged him and said, come in, come in. You are most welcome, my friend. ખુશીથી
રામસિંહ એમને ભેટી પડે છે અને કહે છે, કમ ઇન, આવો આવો મારા દોસ્ત, યુ આર મોસ્ટ વેલકમ. Alibai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. Alibai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. ઘેરો અને સ્ટ્રોંગ અવાજમાં અલીભાઈ રામસિંહના ઘરના બધા જ સભ્યોને થાબડે છે અને પ્રેમપૂર્વક વાત કરે છે. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને એક સોફા ઉપર બેસે છે. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંહ ટોક ટુ અલીભાઈ. રામસિંહ જ્યારે અલીભાઈ સાથે વાત કરતા હોય છે ત્યારે મધર એ ચા બનાવે છે. Alibai was a traveler. અલીભાઈ એક મુસાફર છે. Who covered long distances on foot. જે ઘણું બધું લાંબુ અંતર પગ પર કાપીને આવ્યા છે, એટલે કે પગે ચાલીને આવ્યા છે, ઘણા બધા અંતર કાપીને આવ્યા છે. ઇન ધ હિમાલય માઉન્ટેન્સ, એમાંય બાજુ હિમાલયના પર્વતોમાં એ ઘણું બધું લાંબુ અંતર પગે ચાલીને આવ્યા છે. He loved to observe nature. એમને પ્રકૃતિને નિહાળવાનો શોખ છે, ગમે છે. He went from village to village. એ એક ગામથી બીજે ગામ જાય છે. શા માટે? ટાઉન ટુ ટાઉન, એક નગરમાંથી બીજા નગરમાં. જે પર્વતીય વિસ્તારોમાં ગામડું હોય ત્યાં નગર પણ હોય, તો એવા ગામડાઓમાં, એવા નગરોમાં એ જાય છે અલીભાઈ. શા માટે? સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા જરદાળુ વેચવા માટે. હર્બ્સ એટલે ઔષધિઓ વેચવા માટે. મેડિસિન્સ એટલે દવાઓ વેચવા માટે. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને કેટલાક કિંમતી પથ્થરો. He had collected during his traveling. એમની મુસાફરી દરમિયાન જંગલમાં જ્યારે ફરતા હોય, હિમાલયના જંગલોમાં, અને એ ફરતા ફરતા એમણે જે એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ અને કેટલાક કિંમતી પથ્થરો જે મેળવ્યા હોય એને વેચવા માટે એક ગામથી બીજા ગામ, એક નગરમાંથી બીજા નગર જાય છે. Where have you been this time? asked Ramsingh. રામસિંહ એમને પ્રશ્ન પૂછે છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? બહુ દિવસે દેખાયા. I went up the high mountains up to the border of India and Tibet. એટલે અલીભાઈ જવાબ આપે છે કે આ વખતે તો હું પર્વતોના શિખરો ઉપર છેક ઉપર ઇન્ડિયા અને તિબેટની બોર્ડર સુધી પહોંચી ગયેલો. એલોન આસ્ક નીલમ. એટલે નીલમે એના સહજ સ્વભાવથી, નાનું બાળક સહજ સ્વભાવથી જે પ્રશ્ન પૂછે એ રીતે એને પૂછ્યું. એકલા ગયા હતા? ઓફકોર્સ, અલીભાઈ જવાબ આપે છે, હા, હું એકલો જ ગયો હતો. આઈ એમ યુઝ ટુ ઇટ. હું એકલો જવા માટે જ ટેવાયેલો છું, હું એકલો જ જઉં છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીંયા માત્ર એક રાત જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ I shall leave, he said. આવતીકાલે સવારે હું જઈશ, અલીભાઈએ જવાબ આપ્યો. No, અલીભાઈ, no. We won't let you go. અલીભાઈ, ના, નથી જવાનું. We won't let you go. અમે તમને જવા દઈશું નહીં. અમે તમને
જવા દેશું નહીં. લેટ યુ ગો, તમને જવાની પરમિશન નહીં આપીએ, પરવાનગી નહીં આપીએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે શું કહ્યું કે તમે જે આ પર્વતોમાં ફરો છો, ગામથી ગામ, નગરથી નગર, તો તમને જે કઈ અનુભવ થયા છે એ બધી વાત તમારે અમને કહેવી પડશે. After lots of instances, he agreed to stay for 2 days. ઘણા બધા આગ્રહ કર્યો એનાથી અલીભાઈ પછી ત્યાં 2 દિવસ રોકાવા માટે સંમતિ આપે છે, તૈયાર થાય છે. That night, Paul kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. એ રાત્રે બધા જ મોડી રાત સુધી જાગે છે. લેટ નાઇટ, સિટિંગ ઓન હિઝ બેડ, પોતાની પથારીઓમાં બેઠા બેઠા એ અલીભાઈ પોતાનો જે આ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ જે થયો હોય એની વાત કહે છે અને બધા ખાટલામાં બેઠા બેઠા એને સાંભળે છે. લેટ નાઇટ, મોડે સુધી. અલીભાઈ began telling his story. અલીભાઈ અહીંયા એક વાત, સરસ મજાની વાત કહે છે. અલીભાઈ began telling his story, શરૂઆત કરે. ટુ begin એટલે શરૂઆત કરવું. telling story, વાર્તા કહેવાની શરૂઆત કરે છે. It was almost a couple of hours to the nearest village. It was almost a couple of hours to the nearest village, એટલે કે નજીકના જ ગામમાં મારે 2-4 કલાક રોકાવાનું થયું હતું. couple of hours એટલે 2-4 કલાક. I was only a few miles away from the border of India and Tibet. હું ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. હું ભૂખ્યો થયો હતો એટલે ખાવા માટે મેં બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. પક્ષીઓના કલરવ અવાજ સિવાય બિલકુલ નીરવ શાંતિ હતી. Totally quiet, એકદમ શાંત. I had hardly had a few morsels when I heard soft. હજુ તો થોડાક જ કોળિયા મેં ખાધા અને એક અવાજ સાંભળ્યો મેં. feeble growls એટલે કે કોઈ જંગલી પ્રાણીનો ગુરકવાનો અવાજ સાંભળ્યો મેં. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું સાવચેત થઈ ગયો કારણ કે જે અવાજ મેં સાંભળ્યો હતો એ રીંછનો અવાજ હતો. I quickly closed my tiffin box. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. હું જે જમવા બેઠો હતો એ ટિફિન બોક્સ બંધ કરી દીધું. And bent low, ને ત્યાં સૂઈ ગયો. So that the smell of food and my body were not carried by the strong breeze to the monsters. ત્યાં હું ઝૂકી ગયો જેના કારણે મારા ટિફિનમાંથી અને મારી બોડીની ગંધ પવનથી એની સુધી પહોંચે નહીં. એટલે પ્રાણીઓમાં સૂંઘવાની તાકાત બહુ હોય છે ને એને ખ્યાલ આવી જાય કે અહીં કોઈક મારું શિકાર છે એમ. એટલે અલીભાઈએ એના પોતાની શરીરની ગંધ અને જે ખાવાનું હતું એ ખાવાની ગંધ રીંછ સુધી ના પહોંચે એવો પ્રયત્ન કર્યો. I took up my bamboo staff. મેં મારી વાંસની લાકડી લીધી. With its pointed iron end. એ બંબુની લાકડીમાં આગળના ભાગે આમ આયર્ન હોય, પેલી સોય જેવું હોય, આરી જેને કહેવાય.
પેલા બળદથી ખેતી કરતા ત્યારે ખેડૂતો એ પરોણો રાખતા અને પરોણામાં આગળના ભાગે ખીલી મારેલી હોય. એ ખીલી પેલા બળદને આમ મારે એટલે બળદ ચાલતો થઈ જાય. તો એવું એ એક શસ્ત્ર પણ કહેવાય. એવું આ બંબુ એની પાસે છે. In my right hand and a big double-edged knife in my left. રાઈટ હેન્ડમાં એ બંબુ છે, લાકડી છે, અને લેફ્ટ હેન્ડમાં બે ધારવાળો છરો છે. I crawled carefully to the edge of mountain and looked down into the deep. હું ક્રાઉલિંગ કરીને પેટના બળે ચાલીને પર્વતના શિખર સુધી પહોંચ્યો અને ત્યાંથી પછી મેં નીચે વેલીમાં, ખીણમાં જોયું, નેરો વેલીમાં. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Soon my eyes caught the sight of two tiny. તરત જ મેં જોયું તો મારી આંખથી જોયું, દ્રશ્યમાં જોયું, બે ચિત્તાના બચ્ચા. એ હિમ બચ્ચા જેને કહેવાય, સ્નો લેપર્ડ, એટલે હિમાલયમાં જ રહેતા હોય ને બરફમાં જ રહેતા હોય એટલે જરા એ સફેદ રંગના પણ દેખાતા હોય. તો એવા બે બચ્ચા મેં જોયા. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. હું જે માઉન્ટેન પર હતો એનાથી મારી સામેના માઉન્ટેન ઉપર એ ત્યાં હતા. ઓ વાવ, what did they look like? કેવા સરસ દેખાય છે. asked Neelam. They were beautiful. નીલમે કહ્યું કે કેવા સરસ દેખાતા હશે. They were beautiful. ખૂબ જ સુંદર હતા. Their fluffy snow white and snow white furry coat matched perfectly with the snow, said અલીભાઈ. અલીભાઈએ કહ્યું કે said અલીભાઈ as if visualizing them just in front of his eyes. Said Alibhai as if visualizing them just in front of his eyes. In front of એમની નજર સમક્ષ. In front of his eyes એટલે એમની નજર સમક્ષ અલીભાઈને એ ચિત્તાના બે બચ્ચા દેખાતા હોય એવી રીતે એણે એનું વર્ણન કર્યું. કેવું વર્ણન કર્યું? Their fluffy snow white furry coat એટલે એમની જે રૂંવાટી અને ઉપરના જે વાળ છે એ કેવા છે? સ્નો વ્હાઇટ, હિમ કલરના, બરફના જેવા સફેદ કલરના એ રૂંવાટી ધરાવતા, ખરેખર જાણે કે બરફ જ હોય એવા એ બચ્ચા લાગતા. બરફ ના કહેવાય, ખરેખર હિમ કહેવાય. જે પર્વતો ઉપર જે બરફ વર્ષા થાય તો એને સ્નોઈંગ એટલે સ્નો હિમ કહેવાય છે. ખરેખર એકચ્યુઅલી શબ્દ એ વપરાય. તો અલીભાઈ એ બચ્ચાનું આ રીતે વર્ણન કરે છે. આગળ વધીએ. What were the cubs doing? asked Arjun. અર્જુને પ્રશ્ન પૂછ્યો. કબ્સ એટલે ચિત્તાના બચ્ચા જે છે એના માટે એ શબ્દ વાપર્યો છે. ચિત્તાના બચ્ચા એ શું કરે છે ત્યાં? They were playing. રમે છે બંને. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બંને એકબીજા ઉપર બરફ ફેંકે છે, crouched, and roll their lovely green eyes at each other. અને બંને એકબીજાની ઉપર, એકબીજાની સામે જુએ છે. Lovely green eyes, બચ્ચાની આંખો ગ્રીન છે, લીલા કલરની. Then one would jump on other. They would wrestle for a while, growling softly. એકબીજા ઉપર કૂદકા મારે છે,
મસ્તી કરે છે, રેસલિંગ ફોર અ વાઇલ લડે છે, ગ્રાઉલિંગ કરે છે એટલે કે ગુરક્યા પણ કરે છે, સોફ્ટલી ગુરક્યા. They would crouch again and wrestle again. વારંવાર ક્રાઉચિંગ એન્ડ રેસલિંગ લડે છે, એકબીજા ઉપર બરફ નાખે છે, એકબીજા ઉપર પડે છે, એવું વારંવાર કરે છે. વોચિંગ ધેમ વોઝ ફન. એ બંને બચ્ચાને રમતા, મસ્તી કરતા, થોડું સામાન્ય ઝઘડતા જોઈને ખરેખર આનંદ આવતો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ because the mother leopard could not be seen anywhere. અલીભાઈ એવું કહે છે, I was worried, હું ચિંતિત હતો, કારણ કે એની મમ્મી, એની માં, ચિત્તાની બચ્ચાની માં એ આજુબાજુ ક્યાંય દેખાતી ન હતી. Leopard could not be, mother leopard could not be seen anywhere. કોઈ જગ્યાએ દેખાતી ન હતી. તો એ ખતરો હતો મારા માટે. The mother is very ferocious when she is with cubs. અને જનરલી જ્યારે માં એના બચ્ચા સાથે હોય ત્યારે એ ખરેખર બહુ હિંસક હોય છે, ઘાતકી હોય છે. એના બચ્ચાને કશું કરાય નહીં અને બચ્ચાને રમાડવા પણ ના જવાય. જો રમાડવા ગયા તો ગયા. એટલે એ થોડું ભયાનક હતું. Then what happened? અને શું થયું? Asked નીલમ. નીલમે પૂછ્યું પછી શું થયું? I kept close to the ground on my belly. હું પેટના બળે ગ્રાઉન્ડ ઉપર સૂઈ રહ્યો, પેટુડીએ પડ્યો, પેટુડીએ પડી રહ્યો. ગુજરાતીમાં સાદી ભાષામાં સમજવું હોય તો. I was worried if the mother was around. જો એની માં અહીં આજુબાજુમાં હશે તો મારા માટે ખતરો છે, એ મને જીવતો મૂકશે નહીં. કારણ કે ચિત્તાના બચ્ચાની માને એવું લાગે કે આ મારા બચ્ચા લઈ જવા આવ્યો છે, એટલે એને બચાવવા માટે થઈને મારી પર એટેક ના કરે તો સારું છે. એવા વિચાર સાથે અલીભાઈ ત્યાં જંગલમાં એકલા પોતાની જાતને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે. Soon I saw a very strange thing happen. થોડીક જ વારમાં જરા મને વિચિત્ર કંઈક ઘટના બની હોય એવું લાગ્યું. All of a sudden, અચાનક, all of a sudden એટલે અચાનક, a huge black bear came growling from the trees. વૃક્ષો પાછળથી એક મોટું કદાવર પ્રાણી, રીંછ, કાળું રીંછ બહાર આવ્યું. મેં જોયું એને બહાર આવતા. And rushed towards the cubs. અને એ સીધું ક્યાં ગયું? જે પેલા ચિત્તાના બચ્ચા હતા ને ત્યાં ગયું. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતા પેલા બચ્ચાની ચિંતા વધારે થઈ, કારણ કે આ રીંછ એ બે બચ્ચાને છોડે નહીં, મારી નાખે. એટલે બચ્ચાને બચાવવાનું મન મારું થયું. મેં મારો જીવ બચાવવાનું ભૂલી ગયો. માનવતા, જીવદયાની ભાવના અહીં આગળ આવી. Within no time, થોડીક જ વારમાં, within no time એટલે થોડીક જ વારમાં, I heard a deafening roar of my anger. I heard એટલે મેં સાંભળ્યું, deafening roar મને બેર્યું કરી નાખે એટલી મોટી ગર્જના, roar એટલે ગર્જના, of anger ગુસ્સાભરી ગર્જના મેં સાંભળી. કઈથી? From just a few meters away from me. થોડાક જ મીટર દૂરથી એક ગુસ્સામાં કોઈ ગર્જના કરી હોય એવા પ્રાણીની અવાજ મને સંભળાય. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared, jumping down on a nearby huge rock. મેં જોયું તો હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને ડર પણ લાગેલો, કારણ કે ત્યાં મેં શું જોયું? A big white cat, એકદમ સફેદ ચિત્તો, મધર ચિત્તો જેને કહેવાય, મધર એની માને જોઈ. Appearing, jumping down on a near huge rock, એક મોટા રોક ઉપર કૂદીને આવીને પડી. જોઈને હું ગભરાઈ ગયો. ઘોષ, exclaimed Arjun.
How horrifying, added નીલમ. નીલમ પણ બોલી પાડી કે કેટલું ભયાનક કહેવાય. તમે એકલા છો, બે બચ્ચા છે, રીંછ છે, ને એમાંય પાછી એની બચ્ચાની માં ચિત્તો મધર લેપર્ડ આવે છે. તો ખરેખર જીવનું જોખમ છે. It is very horrifying. Keep quiet, said their mother impatiently. What happened next? What happened then? નીલમ અને અર્જુનની જે મધર છે એ બંને બાળકોને ચૂપ રહેવા કહે છે, તમે શાંત રહો. અને પછી એ અધીરાઈમાં આવી જાય છે ખરેખર આગળ શું થયું જાણવા માટે, અને અલીભાઈને પૂછે છે કે અલીભાઈ હવે આગળ શું થયું એ બોલો. ડિયર સ્ટુડન્ટ, આપણે આટલે સુધી જોઈશું. આપણે જોયું કે અલીભાઈ એ રામસિંહના ઘરે આવે છે. રામસિંહભાઈ એમનું ઉષ્માભર્યું